શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં થશો તો આપણે અત્યારે મરચા ઉતારવાનું કામકાજ શરૂ કરી દીધું કા મમ્મી? આમ જો કેટલા મરચા એક મરચી લાગ્યા અને આપણે એ દવા છાંટી એનું એક નંબર રિઝલ્ટ આવ્યું છે મમ્મી। અને મારી મમ્મી જો ઉતારવા મળ્યા છે મરચા। જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। બેને જો વિડીયો શરૂ કરી દીધો છે મસ્ત મજાનો, તમને કેવો લાગ્યો? આપણે મરચા ઉતારવા માંડ્યા છે, ફટાફટ ઉતારવા માંડીએ। અને એક ડોલમાંથી આવા આપણી વાડીના એક નંબર મરચા ઉતર્યા છે, એક જ ઓળમાંથી આ બધા ઉતારવાના બાકી છે। અને પછી તમને બતાવશું કે કેટલા મરચા ઉતર્યા કા મમ્મી એટલા માલી। અને હજી આપણે ભીંડો ઉતારવાનો છે। આજ તો તમે વાત પૂછોમાં એટલું કામ છે આપણે, અને કામ હોય રોજ। હા એવું છે। અને જો તમે મરચા બધા જોઈ શકો, બધે એક હરખા જ મરચા, 3-4 મરચા એક મરચી લાગેલા છે એમ જો એવું છે। તો હાલો ફટાફટ આપણે મરચા ઉતારવા મળીએ। અને આપણી પાંદડી એક નંબર થઈ ગઈ છે, તમને દેખાતું છે, બકાઈ જાય મને એવું છે આ બધી જોઈને નજારો। અને આમ જો આપણી પાંદડી એક નંબર ફ્લાવર લાગી ગયા છે બધાય પાંદડીમાં, અને થોડા દિવસમાં કદાચ પાંદડી ઉતરશે। આમ જો આ તો પાકી હોત ગઈ છે। હાલો તો ફટાફટ આપણે મરચા ઉતાર લઈને પછી ઉતાર લઈ ભીંડો, અને પછી તમને બતાવી કા મમ્મી? તો ચાલો ફેમિલી, આપણે જો આ બીજી ડોલ ભરી લીધી છે અને બેન જો ઉતારતી આવે। બેન કે તમે બહુ નિરાતે ઉતારો, તો મરચીમાં તો છે ને જાળવીને જ ઉતારવાના હોય। તો બેન છે ને કાંઈ ઘા ઉતારે, અને આમથી આપણે બહુ ધોળાધોળના બહુ કામ કર્યું, હવે બે ઓછું થાય કા? હા, તો આખો દિવસ પોરો ન હોય ફેમિલી, તમે જોતા જશો વિડીયામાં। આપણે છે ને બી આથમાં સુધી વાડીમાં હોય અને કામના હારા પ્રતાપ માણા કે કામી તો પામી કા? આ બીજી મરસી છે ને આ એક છોડ જો બીજો આવી ગયો, જુઓ જોઈ લો તમે, આ બીજો છોડ છે કા? હા, તીખા છે ને તો ના અને ના બેન જો ડોલ ભરી લીધી। હા જો કે તમારે તીખા મરચા એક નંબર મરચી, આપણી દવાનું રિઝલ્ટ એક નંબર આવ્યું છે। અને આપણે જો પછી તમને બતાવશું, પપ્પાને ખબર નથી આપણે કેટલા મરચા ઉતાર્યા એવું છે, એની સરપ્રાઈઝ દેવાનું છે। અને તમે કહો છો કે આ મરચા મોળા છે કે મીડિયમ છે કે તીખા છે? આ છે ને ખાવ મોળા છે, આખા ભજીયાના મરચા થાય એવા છે। આવજો બધા, અને વેહ જવો માથું નથી વળાયું ને એમને વાડીમાં કામ કરવા આવ્યા છે, નાસ્તો પાણી કરી। હેલો ફેમિલી, આવી રીતના આપણે છે ને મરચા ઉતાર લીધા છે કા બેન? ફાઇનલી આમ જો આપણે કેટલા મરચા ઉતાર્યા, પપ્પાને ખબર નથી, ઈ ઓલી વાડીમાં હાથિયા કરવા ગયેલા હતા કા પપ્પા? કેમ લાગ્યું તમને અમારું સરપ્રાઈઝ? અરે પણ તમે એની વાત જ ન કરો, એની મરચા એટલે એક નંબર મરચા। હા તો એક નંબર આખા ભજીયા, આખા મરચાના ભજીયા તમે ખાઓ તો એમનેમ ખાઈ જાવ, હાવ મરચા ઉતારતા ઉતારતા હાવ મોળા છે ઓ ભાઈ, હાવ મોળા છે, મસ્ત ના છે અને મરચા। હાલો ફટાફટ નાખી દઈ। એટલી તો આપણે આશા નથી એટલા મરચા ઉતરશે એમ, તો હજી તો લાટ ઉતરશે, હજી તો આવી રીતની છે જ આટલા ઉતરે। જો કેટલા મરચા ઉતર્યા, એક પોટલી એક પોટલી તો કેટલા કે પોટકું। એક પોટલું। અને તન્વિષાબેન જો કપડાં ધોવે છે, એક દોરી બારા હૂકવી દીધા છે। અને પછી હું છે ને ફેમિલી તમને ગલકા બતાવું સરસ મજાના આપણી વાડીના। બતાવો જો, ને ઉત્સવ પપ્પા અને બેન જો બાંધે છે પોટકું, જોઈ લો। એટલો આપણે આ પપ્પા આપણા મરચાનો માર્કેટમાં કેટલો ભાવ આવે છે? માર્કેટમાં અત્યારે 70-80 રૂપિયા કિલો છે મરચા અને અત્યારે। આ શુભમભાઈનો ફોન આવ્યો થાય કે આજ મરચાનો ભાવ વધી ગયો એટલે આજ મરચા નથી થાય એમ। હાલો થી એને સરપ્રાઈઝ દેવાનું છે આપણે એટલા ઉતરાય મરચા। જો ફેમિલી પોટકું એટલે સુંદર, એક નંબર હો। હાલો હવે આપણે કેટલા ઉતારવાનું કિલોનો છે। છે જોવો તો તમને ખબર હોય, એ અંદાજ ન આવે એમાં। લે આવી જાય તમને ખબર હોય એલા 20-25 કિલો તો હશે હો। આટલું બધું તો હાલો હવે ફેમિલી આપણે ભીંડો ઉતારવાનું છે। તો ફેમિલી ગલકાને બિયા તો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યા છે ફેમિલી। ગલકાને છે ને ફૂલડા એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યા છે। અને ગલકા તમને ખબર જ છે, ગલકા છે ને બહુ આવવા માંડે, જવો વેલે આવ્યા, પાંદે આવ્યા છે, વેલો ક્યાં સડી ગયો છે સરસ મજાનો। અને આપણે છે ને વાડે એટલે જ જોઈ પાસે ફેમિલી ગલકા ઉતારતા ઉતારતા આપણે છે ને પેલા એ કે ભીંડો ઉતાર લઈ કા બેન? તો પપ્પા જો સોરીએ ઘવડે છે ને પાતા જાય છે કા મરસી? હા, જો આવું ખડ હોય તો મસ્ત બની જાય। તો તમારે અંદર ગોતવી તો આવજો હો।
અને ફેમિલી છે ને આપણે કેટલું કામ શરૂ હોય આખા દિવસમાં કાં એટલે કે હંધી વાડીએ થોડું થોડું કામ હોય ફેમિલી નો કામ કરીએ તો હું ખાઈએ સૌ ભીંડો ઉતારવાનું હજી શરૂ છે આપણે હવે બહુ કાંઈ ભીંડો છે નહીં ને એટલે વિડીયામાં લેવાનું મન ન થાય કાં બેન હાલો હવે પછી ગલકા દૂધી બધું ઉતારવાનું છે હાલો ફેમિલી ભીંડો ઉતાર લીધો છે કમ્પ્લીટ હાલો ભીંડાનું પોટકું બાંધી લઈને ગલકા તોડતા જઈએ હવે ઉતારતા જઈને પછી દૂધી ઉતાર લઈ કાં બેન અવડા નહીં ગલકા તો જુઓ મસ્ત મજાના છે સરસ મજાના જો આમાં માખી આવી બોલી હો ગલકા તો બહુ જ આવે ફેમિલી હા તો સાલું ફેમિલી બેન જો કટિંગ કરે છે ગલકું હળુક દેખાની હો કેવી રીતે ગોઠવાણું એ આમ જો હું તમને કહું ને આનું શાક તો શું કહેવાય આ થોડુંક હવે મોટું થઈ ગયું છે એટલે આનું આ કોણું જ છે પણ હવે બહુ સારું શાક ન થાય કારણ કે થોડાક એવા થાય એમ છે અત્યારે એટલે આપણે કંઈ ઉતારતા નથી ને આમ જા અહીંયા કેવી રીતે થઈ ગયું જો ગલકા હા જો તોડી લેવા ઓપરેશન થઈ ગયું એને તોડી લે હાલો ત્યારે ફેમિલી આપણી વાડીના ફેમસ કારેલા ને કોકની કોમેન્ટ આવી હતી આપણને ખબર નથી વાંચી થી આપણે કે તમે કારેલા ઉતારો ને ત્યારે કેજો તો કારેલાના વેલા ખાલી 2-3 ઉજરેલા છે હા એમાં હું તમને બતાવું સમજો કારેલા 2-3 ઉજરેલા છે ને હજી છે ને વેલા તૂટી ગયેલા છે અને મારા પપ્પા 100 રૂપિયાના 5 બી લેવા હતા હા પણ ઉજરાની નહીતર બહુ સરસ થાત શું કે ચોમાસા પહેલા ઉનાળામાં આવ્યા હતા કા મમ્મી હા એટલે ઉજરા નથી એવું છે એટલે એટલા કારેલા છે આપણે 2-3 વેલા છે પણ આ વેલો આપણે શરૂ થઈ ગયો એવું છે હાલો ફટાફટ આપણે ઉતારવા મળી શરૂઆત કરી દઈએ હવે દૂધીની કા બેન આપણું ફેમસ કામ દૂધી તોડવાનું હા લ્યો વાકી ચૂકી વનરાવવાની આયા ઉતારવા માંડો હાલો ફટાફટ નકરી પડી જ છે હવે આ વેલા કોઈ ટચ નથી કર્યા ને હલાવ્યા નથી એટલે એક નંબર દૂધી છે આપણી વાડીની જોઈ શકો છો આલ્યો તો બેન જો કાંઈ બોલતી નથી હવે હું બોલે યો એટલે ઉતાર લીધા છે દૂધી કમ્પ્લીટ ઉતારી લીધી છે હજુ છે 2-3 તમારે ઓલી સાઈડ જવું પડશે સાઈડમાં પછી ત્યાંથી દૂધી હું કેટલી લાવું તમને બતાવું ફેમિલી આપણે 1 મિનિટે હક ન હોય કા 11:30 થયા છે ને આપણે બી એવા સહી વાડીએ અને વાડીનો નજારો તમને ખબર જ છે કેમ સરસ મજાનો ને આપણો કૂવો છે ને ફેમિલી એટલો ભરાઈ ગયો તન્વિષાબેન કહે છે અહીંયા આવી ગયો એમ હા જોઈ લો ફેમિલી આપણો કૂવા છે ને સલકાઈ ગયા છે ને મોટર ચાલુ કરી દીધી છે જો હલ્લે છે લાઈન તો કચરો બેન માથે આવે ને પછી કાઢી લેશું હાલો ત્યારે કૂવો ભરાઈ ગયો ફર્સ્ટ ક્લાસ ને કૂવા ભરાય ને પછી જ ખેડૂતને આનંદ આવે અને ઉત્સન પપ્પાએ જો ખંભે પાવડો લઈ લીધો છે અને ઓલું કરવાનું છે કાં પાર્લર પાણી ઉતારવાનું છે રીંગણીમાં પાણી કરી દીધું છે શરૂ મસ્ત મજાનું જવો પાણી તો બોટલે ભરતી આવી હું અહીંયા પછી ને લાઇટ આવે ન આવે અત્યારે કઠણ છે ને એટલે બધાય દાવડામાં જાહે કાં ધીમે ધીમે હો એ હા મોટર ચાલુ કરીને જો હક ન હોય જવો મીંડા લેવા ખડ એટલે આપણે છે ને 2 ગાંહડી ખડ લીધેલું છે પણ એ પહેલાં છે ને હું તમને પાંદડી બતાવી દઉં આપણો ચોથો વારો જવો પાકી ગયો છે ફર્સ્ટ ક્લાસ અને ઉતારવાનો ટાઈમ નથી અત્યારે કામ જ એટલું ભેળાઈ ગયું છે પરબ આવ્યા માથા ઉપર એકવાર હારડાન રાખડીયું ને બધું ભેગું થયું ફેમિલી પણ હવે ઉતારવાનો ટાઈમ નથી નહીંતર જવો ફર્સ્ટ ક્લાસ પાકી ગઈ છે અને કાલ પાછા આવશું ત્યારે ઉતારી લે તમે દાણા કેવા સરસ મજાના ભરાઈ ગયા છે ફેમિલી આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાડીએ અને આટો મારી લઈ 4માં દવા છાંટીને 4ના નથી આવ્યા તો આજ અમારે તન્વિષાબેન આવ્યા છે આજ આપણે આટો મારવા આવ્યા ઊભી તરે નતા આવ્યા હા એટલે આજ આટો મારવા આવ્યા છે આમ જોઈ મજા આવે વાડીએ આવીને એટલે ઘરે હોય ને તો ન મજા તું સોપા આવી હતી કપા નહીં કપા નથી સોપતા
તો આવી છે ને રવિવાર છે કે તે ઘરે છે તો એ કે મારે આવું છે આટો મારવા, તો આટો માર લઈએ. ફેમિલી ઝારમાં છે ને કડસો વયો ગયો લાગે, તાસો બતાતો નથી ક્યાંય. તો આ છે આપણી ઝાર અને આપણે છે ને આમાં ખાતર દેવું પડશે, પીળી થઈ ગઈ છે બેક, એટલે ખાતર નાખવું પડશે. તો કપાસ બતાવી દઈએ, મકાઈ, સિંગ. ફેમિલી આ છે આપણી ટાવરવાળીનો કપાસ, ટાવરવાળીનો કહેવાય ગયો. અને બાકી ફેમિલી મકાઈનો વળ્યો છે ને આમાં ઉછન પપ્પાએ 2 વખત દવા છાંટીથી. તો આ છે ને મકાઈ નરવી છે સરસ મજાની. જો આવી રીતનો છે કપાસ. આપણે તમને હમણાં થા વિડીયોમાં બતાવ્યો જ નથી આપણે ખાતર નાખ્યું તે દૂના. તો આખી વાડીમાં કપાસ છે. આપણે તરબૂચના વેલા જોવા જવું છે, નરવા છાકે નહીં કા બેન? તો ફેમિલી હવે છે ને સિંગ સીભડા થવા મળશે કા તન્વિષાબેન, એટલે જ આવ્યા છે આટો મારવા. સીભડાને વેલા વણ છે ને આગતરા બહુ નથી ઉજર્યા. સીભડું જો તન્વિષાબેન આવ્યા ને ત્યાં તો સીભડું મળ્યું. વાહ, અને લઈ બેન શુભ મુહૂર્ત કરી નાખો તન્વિષાબેન ને હાથે કુવારકા નાખી. હા, ત્યાંથી જ તે મેં કટ કર્યું ને ત્યાંથી. તાર પપ્પાને કે છે સીપડું જેડ્યું એમ ત્યાં જઈ. ફેમિલી તરબૂચના વેલામાં છે ને આ વર્ષે રોગ નથી જાતો. હવે છે ને મઘાનો વરસાદ વરસે ને તો રોગ વયો જાય કદાચ, નહીતર છે ને આવા છે હજી. કોને તરબૂચ છે ને એ કહેજો. આપણે 2 દાવડામાં રોપાણ કરેલું છે તરબૂચનું, અને વરહોવર કરી તરબૂચનું રોપાણ કે આ વર્ષના વિડીયા હશે તે તમે જઈને જોઈ આવજો. આપણે જ્યારે તરબૂચના વેલા જોઈને એટલે કહીશ છીએ કા બેન. તુર છે ને અવળી થઈ ગઈ છે. આપણે હેઠાની ઓળ હમણાં જ તે ગોળી કર્યો, નહીંતર છે ને તુર બહુ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. અને નોરતા આવે ને ત્યાં આપણે આ તુરને ફાલ આવી જાય. તો તમે આપણા વિડીયા જોયા હશે કે આ વર્ષે એને ખબર જ હશે. તો આવી રીતની તુરની વળ છે આપણે હેઠામાં. અને મકાઈનો ઓળિયો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, જુઓ જોઈ લ્યો. હવે છે ને આજ છે ને બેક તત્કાલમાં છીએ એટલે ઘાએ જાય છે ઘરે. ઉછન પપ્પાને એક જગ્યાએ છે ને જવાનું છે. તો ઘેરે તો આપણે ક્યાં ના આવીએ ફેમિલીને. આપણે છે ને આવીને સીધું ચા પાણી પી લીધા અને માલને છે ને થોડાક ધમારી નાખ્યા. 2 ભેહું 2ને ધમાર નાખ્યું છે ને આપણે પાઈ લીધા અને કપડાં થોડાક ધોઈ નાખ્યા, હૂકવીને વહી આવ્યા. તન્વિષાબેન ને માં દીકરી કા બેન? હા, તો આ આપણે ખાબોચિયા પાણીનો ભરાઈ રહી છે ખાડો, એ વાડી છે. અને આપણે છે ને એમાં હેમર છે, એટલે હેમરે તે આપણે હવે થોડા દિન વાઢવાનું જ છે. પણ હું કહું પહેલાં ખડ ખૂટી જાય ને પછી વાઢીએ. તો આલો ફેમિલી એવું છે. અને આપણે છે ને ક્યારેક કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલનો વિડીયો મસ્ત મજાનો બનાવવાનો છે, કાંક અલગ રીતે જ બનાવવાનો છે. તો ફેમિલી કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ. વિડીયો ગમે તો પાછા લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.